તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। જય અંબેના નાદ સાથે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ગયો છે। આ વર્ષે ભક્ત માટે આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્ર સાથે વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની સુરક્ષા માટે અંબાજી ધામમાં 500થી વધુ સીસીટીવી કેમેરા અને હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવે છે। હડાદથી અંબાજી તરફ જતા માર્ગ પર પદયાત્રીઓની સલામતી માટે રાત્રે રેડિયમ પટ્ટી લગાવવામાં આવી છે। યાત્રાળુઓની સુવિધા માટે મંદિર વોટ્સએપ ચેટબોટ શરૂ કરવામાં આવે છે। આ ઉપરાંત ભક્તો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર માતાજીના અખંડ જ્યોતના લાઈવ દર્શન કરી શકશે। શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસટી નિગમ દ્વારા 5500 વધારાની બસો દોડાવવામાં આવશે। આ બસો 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે। ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજીના 50 કિલોમીટરના વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લેતો વીમા સુરક્ષા કવચ પણ પ્રદાન કરવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત દરમિયાન તેઓ ચીનના સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે। એસસીઓ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે એક જ કારમાં મુસાફરી કરવા અને તેમની સાથેની નિકટતાના કારણે તેઓ ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો અને સર્ચ એન્જિન બાયડુ પર ટોપ ટ્રેન્ડિંગ બન્યા। ચીની ટ્વિટર વેઇબો પર મોદી ટેક્સ પુતિન્સ કાર હાલમાં નંબર 1 ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યારે બાયડુ પર મોદી એન્ડ પુટિન હગ્ડ એન્ડ ચેટેડ હેન્ડ ઇન હેન્ડ ટોપ સર્ચ ટ્રેન્ડમાં છે। આ ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા અને તેમની મુલાકાતને ચીનમાં ખૂબ જ રસપૂર્વક જોવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં કુદરતી આફતો, જમ્મુ કાશ્મીરની સિદ્ધિઓ અને અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત કરી। તેમણે પર્વતીય વિસ્તારોમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની પ્રશંસા કરી। પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરની 2 મોટી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો, પુલવામામાં ડે નાઇટ ક્રિકેટ મેચ અને શ્રીનગરમાં યોજાયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ। તેમણે જણાવ્યું કે હવે યુપીએસસી પરીક્ષામાં સફળ ન થયેલા પ્રતિભાશાળી યુવાઓ માટે પ્રતિભા સેતુ નામનું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જે તેમને ખાનગી કંપનીઓમાં નોકરી મેળવવામાં મદદ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના શહડોલના ફૂટબોલ ખેલાડીઓને જર્મનીમાં તાલીમ આપવાની વાત પણ કરી। છેલ્લે તેમણે આગામી વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવી અને વિશ્વકર્મા યોજના વિશે માહિતી આપી। તેમણે ઓપરેશન પોલો અને હૈદરાબાદને ભારતમાં સામેલ કરવાની ઘટના પણ યાદ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 12માસી રસ્તાઓ ઓલ વેધર રોડ બનાવવા માટે ₹2609 કરોડ મંજૂર કર્યા છે। આ ભંડોળનો ઉપયોગ 4196 કિલોમીટર લંબાઈના 1258 ગ્રામીણ માર્ગોના રીસરફેસિંગ અને મરામતના કામ માટે કરવામાં આવશે। આ પહેલથી ગ્રામીણ વિસ્તારોનું રોડ નેટવર્ક મજબૂત બનશે અને ચોમાસામાં રોડને થયેલા નુકસાન બાદ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ પણ ઓછી થશે। અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં 6.3ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાય છે। અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ હોવાના અહેવાલ છે। ભૂકંપના મુખ્ય આંચકા પછી 4.5 અને 5.2ની તીવ્રતાના 2 અન્ય આંચકા પણ આવ્યા હતા, જેના કારણે ભારે તબાહી સર્જાઈ છે। જામનગરના નાગેડીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક કરુણ ઘટના બની હતી। રવિવારે 31 ઓગસ્ટના રોજ ઊંડા ખાડામાં ડૂબી જવાથી 36 વર્ષીય પ્રીતિશ પ્રજાપતિ અને તેમના 2 પુત્રો 4 વર્ષીય અંશ અને 14 વર્ષીય સંજયના મોત થયા। 1 સપ્ટેમ્બરના રોજ પિતા અને 2 પુત્રોની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ત્રણેયની અર્થી એક સાથે ઉઠતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો। વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે આ ઘટનામાં સામેલ 3 આરોપીઓ સમીર, અનસ અને જુનેદને પકડીને તેમનું સરઘસ કાઢ્યું હતું। આરોપીઓને દોરડાથી બાંધીને સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 2 હાથ જોડીને માફી માંગી હતી। લોકોએ પોલીસની આ કાર્યવાહીનું જય શ્રી રામ અને વડોદરા પોલીસ જિંદાબાદના નારા લગાવીને સમર્થન આપ્યું હતું। આ ઉપરાંત આ કૃત્ય પાછળના મુખ્ય સૂત્રધાર અને અન્ય 3 સાગરીતોને રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ ઘટના પાછળ કોઈ મોટી ગેંગનો હાથ છે કે કેમ।
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોરવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ ફાટવાથી ભીષણ આગ ફાટી નીકળી. આ ઘટનામાં 2 કામદારોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સુરત મહાનગરપાલિકા અને બારડોલીના 8થી 10 ફાયર ફાઇટરો આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારતીય બ્રાહ્મણો પર રશિયન તેલ ખરીદીને નફો કમાવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી રશિયા અને અમેરિકાને નુકસાન નથી, પરંતુ ભારતના સામાન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે. નવારોએ ભારતને રશિયાનું વોશિંગ મશીન ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે ભારત માત્ર વેપાર અસંતુલન જ નહીં, પરંતુ અમેરિકાના હિતો વિરુદ્ધના જોડાણોને પણ મજબૂત કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો છે કે શિક્ષણ સેવામાં રહેવા અને પ્રમોશન મેળવવા માટે તમામ શિક્ષકોને ટેટ શિક્ષક પાત્રતા કસોટી પાસ કરવી પડશે. જે શિક્ષકોની નોકરીમાં 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમને ટેટ પાસ કરવી ફરજિયાત છે, અન્યથા તેમને રાજીનામું આપવું પડશે. જોકે જેમની સેવામાં ફક્ત 5 વર્ષ બાકી છે તેમને આમાંથી રાહત આપવામાં આવી છે. આ નિર્ણય લઘુમતી સંસ્થાઓને લાગુ પડશે કે કેમ તે મોટી બેન્ચ નક્કી કરશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દાવો કર્યો હતો કે ભારતે હવે અમેરિકા પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે, પરંતુ તેમના મતે હવે ઘણું મોડું થઈ ગયું છે. ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોને એકતરફી ગણાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે ભારત અમેરિકન માલ પર ખૂબ ઊંચા ટેરિફ લાદે છે, જ્યારે પોતે રશિયા પાસેથી મોટાભાગના તેલ અને લશ્કરી સાધનો ખરીદે છે. તેમણે કહ્યું કે આ સમસ્યા વર્ષો જૂની છે અને ભારતે અગાઉ જ ટેરિફ ઘટાડવા જોઈતા હતા. દેશના ઘણા ભાગોમાં ચોમાસાનો વરસાદ તીવ્ર બન્યો છે, જેના કારણે અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે 4 લોકોના મોત થયા છે. પંજાબના 9 જિલ્લામાં 1312 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં શાળાઓ 3 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સેના અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યોમાં લાગી છે. પંજાબમાં ભારે વરસાદને કારણે હરિયાણામાં પણ નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે, જેના પગલે પૂરની ચેતવણી જારી કરાઈ છે. આજે રાજસ્થાનના 27 જિલ્લાઓ અને મધ્યપ્રદેશના 17 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના 4 જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, જેના પરિણામે 130થી વધુ લોકોના મોત થયા છે અને 33 લોકો હજુ પણ ગુમ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદ બાદ મેઘરાજા 2 દિવસનો વિરામ લે તેવી શક્યતા છે, પરંતુ હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મંગળવાર 2 સપ્ટેમ્બર અને બુધવાર 3 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 4 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય જિલ્લાઓમાં ફરી વરસાદનું જોર વધશે. આ દિવસે ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રાને 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ નિર્ણય યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. રાજ્યમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને ખોલવા માટે કાટમાર હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આણંદના નવાખલ ગામમાં એક 7 વર્ષીય બાળકીનું અંધશ્રદ્ધામાં બલિદાન આપવાની શંકા છે. બાળકી શનિવારે ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી અને પોલીસે એક શંકાસ્પદ ઈસમની ધરપકડ કરી છે, જેને તેને નદીમાં ફેંકી દીધી હોવાનું કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં બહાર આવી છે કે બાળકીના કાકાના મિત્રએ સંતાન પ્રાપ્તિ માટે તાંત્રિક વિધિના ભાગરૂપે આ કૃત્ય આચર્યું હતું. એનડીઆરએફની ટીમો દ્વારા વડોદરા નજીકની નદીમાં બાળકીની શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ભાર મળી નથી. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં ભૂગર્ભ ટાંકામાં પડી જવાથી 4 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. સવારે 10 વાગ્યાની આસપાસ બાળક પ્રતિક ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે અકસ્માતે ખુલ્લા રહી ગયેલા ટાંકાના ઢાંકણામાંથી તે અંદર પડી ગયો હતો. પરિવારજનો દ્વારા શોધખોળ બાદ તેને પાણીમાં ડૂબેલી હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટિમેટમ આપતા કહ્યું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 5 કરોડથી વધુ લોકો મુંબઈ આવશે. તેમણે આંદોલનકારીઓને સામાન્ય લોકોને અગવડ ન પડે તે માટે પણ અપીલ કરી છે. દરમિયાન બોમ્બે હાઈકોર્ટે મનોજ જરાંગી અને તેમના સમર્થકોને મંગળવાર 2 સપ્ટેમ્બર સુધીમાં મુંબઈના તમામ રસ્તાઓ ખાલી કરવા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. ચીનમાં SCO કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત ચર્ચાનો વિષય બની છે. SCO સમિટ પછી PM મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ. ખાસ વાત એ છે કે તેઓ હોટલ જવા માટે એક જ કારમાં 45 મિનિટ સુધી વાતો કરતા જોવા મળ્યા હતા. PM મોદીએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે પુતિન સાથે વાત કરવી હંમેશા માહિતીપ્રદ હોય છે. બંને નેતાઓએ વેપાર, ખાતર, અવકાશ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પણ ચર્ચા કરી. વાતચીત દરમિયાન તેઓએ યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા સહિત ઘણા સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક સંદેશ આપ્યો છે કે કોલ્ડ વોર કે કોઈપણ પ્રકારની ધમકીઓ હવે સહન કરવામાં આવશે નહીં. હવામાન વિભાગની સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ 23 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદનું જોર વધશે, જેનાથી નવરાત્રિના રંગમાં ભંગ પડે તેવી સંભાવના છે અને ખેલૈયાઓને વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના અમલીકરણમાં ગુજરાત ટોચના રાજ્યોમાંનું એક બન્યું છે. આ મિશનના બીજા તબક્કામાં અત્યાર સુધીમાં રાજ્યમાં 44 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.